અફઝલ સલામ, કેમ છો સગલા? ઉમ્મીદ કરું છું બધા અમાનમાં છો. તો સૌથી પહેલાં તો આપ લોકો આ વિડીયો જોઈ લો. આ બચ્ચું જમણ પર ટોપિંગ્સ નાખવાની ખિદમત કરી રહ્યું છે. આ બચ્ચું પ્લેટમાંથી દાના સાફ કરવાની ખિદમત કરી રહ્યું. આ બચ્ચું સફરા ઉઠાઈને ડસ્ટબિનમાં નાખવાની ખિદમત કરી રહ્યું. આ બચ્ચાઓ પાણી પહોંચાડવાની ખિદમત કરી રહ્યા છે. આ ભાઈ જમણ વેસ્ટ ના થાય એની ખિદમત કરી રહ્યા છે. આ બચ્ચું પાણી પીલાવાની ખિદમત કરી રહ્યું છે. તો આ વિડીયો જોઈને આપ લોકો સમજી તો ગયા હશો મેં કિસ ટોપિક પર વાત કરવા માંગુ. તો મેં આપ લોકો સાથે એમ શેર કરવા માંગુ છું, મેં દાના કમિટી જોઈન કરેલી. દાના કમિટીમાં ખિદમત કરવા બાદ મને મોલાએ એનકેડીના લકબથી નવાગેલું. તો આ વખતે પાછું રમઝાન છે, તો મેં આપ લોકોને એમ કહેવા માંગુ, જેમ આ બચ્ચાઓ ખિદમત કરી રહ્યા છે એમ આપ લોકો બી છોટીમાં છોટી ખિદમત જે આપ લોકો આપના હિસાબે કરી શકતા હોય એ ખિદમત કરી લો. એક મોમિનનો હાથ પકડીને મસ્જિદમાં લઈને આવું, યા દાના ઉઠાવું સફરામાંથી, યા કોઈને પાણી પીલાવું, જેવી બી ખિદમત આપ લોકોને મળે એ ખિદમત કરી લો. કેમ કે આ રમઝાન હમણાં 30 દિવસ છે. 30 દિવસ કાં ચાલ્યા હશે ખબર બી નહીં પડે, અને પછી આ ખિદમત વાસ્તે આપણને 1 વર્ષ રૂકવું પડશે. અને આપ લોકો બી જાણો છો કે જિંદગીનો કોઈ ભરોસો નથી, તો 1 વર્ષ પછી આપને આ ખિદમત મળશે નહીં મળશે કોઈ જાણતું નથી. તો મેં આપ લોકોને એમ રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આ રમઝાનનો મહિનો છે, ઘણો બરકતી મહિનો છે. ખિદમત કરી લો, સવાબ કમાઈ લો, લોકોની દુઆ કમાઈ લો. આ જ મેસેજ મેં આપ લોકો સાથે શેર કરવા માગું છું કે ઘણો બરકતી મહિનો છે, સવાબ કમાઈ લો. મોબાઈલમાં યા વાતો કરવામાં વખત ગાયા મત કરો. ચલો, ખુદા હાફિઝ, ફી અમાનિલ્લાહ.